તમને જોયા છે તમે છો એ ન કરતા પણ વધારે તમને જોયા છે નયન ને બંધ રાખીને જાણે તમને જોયા છે નયન ને બંધ રાખીને જાણે તમને જોયા છે તમે છો એ ન કરતા પણ વધારે તમને જોયા છે નયન ને બંધ બાગ સંગીતકારોએ કવિઓએ ખૂબ સુંદર મજાના શબ્દો લખ્યા એવા સંગીતકારોએ એને સારા મધુર કમ્પોઝિશન સાથે સ્વરબદ્ધ કર્યા જે આજે પણ આપણે સાંભળીએ તો આપણને ગમે આ બધા ગીતો બાકી ઓલું કોલાવેરી ક્યાં ગયું ને હજી ખબર નથી કોઈને બોલું આવ્યું એ ખબર ના પડી ગયું એ ખબર ના જેમાં મહેનત નથી હૃદય નથી લગાવ્યું એમાં કાંઈ નથી હોતું જેમાં દિલ લાગી જાય ને ત્યાં આપણે ઈશ્વર બધી વસ્તુની પ્રાપ્તિ ત્યાં થઈ જાય એટલે આગળ વાત કરવી તો કઈ રીતે કહી શકાય इससे आगे की अब दास्तां मुझसे सुन के तेरी नजर डबडबा बात दिल की हो जो अब तक तेरे दिल में थी मेरा नाम है हूँ तो आ जाएगी मसीहा मोहब्बत के मसीहा एहसान कर अपने मेहमान पर तू एक एहसान कर पर कैसा एहसान साथी रे साथी रे मेरी वफा का है मेरे हमदम कर लेना एतबार साथी एक एहसान कर अपनी मेहमान पर अपने मेहमान पर ये एहसान दे दुआए दे उम्र
મધ્યરાત્રિનો પ્રહર છે આ બધી ગઝલ કવાલી બરાબર છે બધું પણ બે ભજન ભોળાનાથના દરબારમાં થઈ જાય તો અમને એમ થાય કે અમારો ધક્કો લેખે લાગી કારણ કે જૂના માણસો બેઠા હોય ને ભજનનો પાછો આવે એવી શબ્દ કટારી લાગી રે એવી શબ્દ કટારી લાગી રે અંતર જોયું મેં ઉઘાડી શબ્દ કટારી સુરાનર ઝીલે નથી કાયરલા કા સુરા હોય સન્મુખ રેવે ઓલા કાયર ભાગી જાય તમારે એ ઓલા લડવૈયા નર સુરા ઓલા લડવૈયા નર સુરા સુરા રે સુરતાથી નિશાન ને લીએ છે પાડી ઉસ્તાદને તાળીઓથી વધાવો આ છોકરો છે ને અત્યારે કેટલી ઉંમર છે 19 વર્ષની એની ઉંમર છે ખાલી અને એ 16 વર્ષનો હતો ને ત્યારથી મારા ભેગો એટલે 3 વર્ષથી વગાડે છે મારી સાથે અને ખરેખર સારા સારા ઉસ્તાદોને શરમાવે એવું કામ કર્યા હા ઘણી વખત અમે જોયું છે નજરો નજર અને હવે એક બહુ સરસ મજાની વાત કીધું ઓલી કહી દેવા તને મજા આવશે આ ઘરનો ડાયરો છે કહી દેવાય સમજ જો બધા બહુમતી છે તારી એકની ના ચાલે બહુમતી તરફ જવું પડે શું ભાઈ કહી દઉં કે ના કહી દઉં એમ કહું
મારું કામ અમુક ટાઈમ એવું જ છે ઇજ્જત કરવાનું. હવે એક દિવસ માફ કરી દે ને કહી દે. આઈસ્ક્રીમ ખવડાવી સવાર કઈ જ દેવા દે ને હવે યાર. નહીં એમાં જાય યાર, એટલે ભજનમાં જાય તો શું વાંધો, આમાં ભલભલાની ગઈ છે યાર. ભજનમાં જાય ને તો એમાં હા હા કઈ જ દો મને ઉપડી છે કહેવાનું. નહીં કહું તો પેટ વધી જશે મારું. નહીં કહું તો પેટ વધી જશે, અંદર વાત સમાય નહીં. બેસ બેસ શાંતિ. એકવાર એવું થયું બાપુ, અમારો પ્રોગ્રામ હતો કર્ણાટકમાં, ગુલબર્ગા કર્ણાટક અમે ગયા હતા. ત્યારે આની ઉંમર સાવ 16 વર્ષ, મૂછ ને દાઢી પણ આજ તો થોડી થોડી દેખાય, પણ એ ટાઈમે કાંઈ નહીં, આમ એકદમ ક્લીન છે એવો. હા ને વાળા રાખ્યા સરસ મજાના સુંદર વાકડિયા વાકડિયા. હું કેટલી વાર ગયો હેર સલૂનમાં, પણ મારા થતા જ નથી. બોલો મેં કહું આના જેવા કરી દો ને, એ કે નથી થવાના તમારા માટે. પણ વાત એ કરતો હતો, અમે કર્ણાટક ગયા અને ભાઈએ તબલું એટલું સારું વગાડ્યું ત્યાં, હું પ્રોગ્રામમાં જમાવો હતો. એક બેન આવ્યા મારી પાસે, હા એ ભાભી એક બેન આવીને મને શું કે ખબર છે,